ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેએમ ગુજરાતીમાં. દોસ્તો, થોડાક વર્ષો પહેલા એક ગુજરાતી મૂવી આવ્યું હતું જેનું નામ છે ફક્ત મહિલાઓ માટે, અને એ મૂવીમાં ખૂબ એન્ટરટેનમેન્ટ અને કોમેડીનો ભરપૂર તડકો હતો અને એક અલગ સ્ટોરી લાઇન એ મૂવીમાં જોવા મળી હતી, જેમાં યશ સોની અને અમિતાભ બચ્ચનજીનો એક નાનો એવો કેમિયો હતો. હવે એક નવું મૂવી આવી રહ્યું છે જેનું નામ છે ફક્ત મહિલાઓ માટે, અને એમાં તો ખાલી યશ સોની જ હતા, પણ આમાં યશ સોની અને મિત્રા ગઢવી પણ છે અને દર્શન જરીવાલા પણ છે, અને અમિતાભ બચ્ચનજીનો પણ નાનો એવો કેમિયો તો જરૂરથી હશે. સો આનું મૂવીનું ટીઝર આવી ગયું છે. મૂવી જે છે 15 ઓગસ્ટના રિલીઝ થવાની છે. સો આ વખતે ફક્ત પુરુષો માટેમાં એવું છે કે અગર તમે ટીઝરનું પોસ્ટર અગર તમે ધ્યાનથી જોયું હશે તો યશ સોનીના જે દાદા છે એ એમને દેખાવા માંડે છે, એટલે એમના ગુજરી ગયા પછી. અને ફક્ત પુરુષો માટેનું જે લોગો છે એના ઉપર એક કાગડો પણ એટલે ક્રો પણ દેખાડવામાં આવ્યો છે, એટલે શ્રાદ્ધની આસપાસની કંઈક સ્ટોરી લાઇન હશે કદાચ. અને કોમેડી તો ખૂબ જ હશે, કેમ કે એક દાદા પૌત્રની, અને દર્શન જરીવાલાનો રોલ ખૂબ સરસ લાગી રહ્યો છે. યશ સોની અને મિત્રા ગઢવી તો હંમેશાની જેમ બેસ્ટ છે જ, જે કોમેડીમાં એ જ બંનેની જોડી આવે છે, જે આપણે 3 એક્કામાં પણ જોઈ અને બીજા ઘણા બધા મૂવીમાં આપણે જોઈ છે. તો મૂવી કંઈક અલગ દેખાડવામાં આવે છે. અને હવે જે સવાલ છે એ બહુ ખરો છે કે એના દાદા જે છે એ કેમ આવ્યા છે એમને મળવા. ટીઝરમાં ખાલી એટલું જ દેખાડવામાં આવ્યું છે કે કેમ આવ્યા છે એમને મળવા. સો એનો જવાબ તો આપણને ટ્રેલરમાં ને એમાં જ મળશે, પણ મારા ખ્યાલથી કદાચ એક ઇમોશનલ અટેચમેન્ટ પણ હશે આ મૂવીમાં, એક સારો એવો મેસેજ પણ હશે, જેમ કે ફક્ત મહિલાઓમાં હતો. કોમેડીની સાથે સાથે એન્ટરટેનમેન્ટની સાથે એક અલગ મેસેજ પણ જોવા મળશે. સો જોઈએ કે ટ્રેલર કેવું આવે છે. બાકી 15 ઓગસ્ટના મૂવી તો આવી જ રહી છે, સો વધારે તો એમાં જ ખબર પડશે. સો તમારું શું કહેવું છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.